धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। बधाई भक्तों ने खूब भावथी जय स्वामीनारायण। सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणीनी अंदर परचा विभाग अंतर्गत आपने बधाईने कथा संभळावी रह्या छे। गई कथानी अंदर सद्गुरु श्री मुक्तानंद स्वामी असुरोए एमने केवी रीते झेर आप्युं अने तेम छतांय महाराजे केवी रीते एमनी रक्षा करी ए बधी वात स्वामीए संभळावी हती। आगळ अत्यारे अहींया निष्कुळानंद स्वामी लखे छे, वड़ी वात एक सुणो सहु संत सहाय करे हरि बहु। वड़ी वात एक सुनो सहु संत सहाय करे हरि बहु। एक गाम नामे जलसेन तिया संत गया सुख देन। करे हरि कथा करी प्रीत अतीत ने त्यागी इंद्रिय जीत। दिए मोक्ष मार्ग देखाड़ी सत्य असत्य विगति पाड़ी। एवा देखी साधु शिरोमणि थई दुष्ट दले दाज घणी। आ तो खरा वेरी छे आपणा जाय जीव थी तो न रहे मणा। पछी पाप नरे परियाण्યું मुनि मारवाने विष आण्યું। મૂકી રાખ્યું તે અન્નમાં મેલી નાખ્યું જોડી માહી ઝેર ભેડી। ખાધું સંત મળી વળી ચારે પડ્યું પેટ માહી ચડ્યું ત્યારે। અતિ વિષ આ કરું અગાધ खाता वेत रही नहीं साध। नीला काच समथई काया आवी मूंज ने संत मुंजाया। रूंध्यो कंठ बोली बंध थई उगरवानी आशा न रही। करे अंतर माही भजन आवो अंत काळे भगवान। एक वार दर्शन दीजे स्वामी सार सेवकनी लीजे। एम कहता आव्या अविनाश प्रभुजी संत पोताना पास। आव्या अलौकिक रूपे आप हर्यो संतनो तरत प्रताप। हर्यो संतनो तरत संताप। विषवाड़ी दीधुं दर्शन निरखी जन थया परसन्न।
કહે ધન્ય ધન્ય મહારાજ, તમે મૃત્યુથી ઉગાર્યા આજ. તમે આવત નહીં આ વાર, અમે ચાલ્યા હતા સંત ચાર. એમ કહીને લાગિયા પાય, ધન્યનાથ તમે કરી સાય. એમ ઉગારિયા નિજ જન, પૂર્યો પરચો એ ભગવાન. જેહ સંતને આપ્યું આનંદ, તેનું નામ છે આત્માનંદ. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે એક દિવસ આવી જ રીતે સંતો મહારાજની આજ્ઞાથી વિચરણ કરતાં કરતાં એક જલસેન નામનું ગામ છે અને ત્યાં પહોંચ્યા. સંતો ત્યાં ગામની બહાર રોકાયા અને ત્યાં જે કોઈ મુમુક્ષુ આવે ત્યાં ભગવાનની કથા વાર્તા અતિ હેતથી એમને સંભળાવે. અને પોતે તો અતિ ત્યાગી, તપસ્વી, વૈરાગી, ઇન્દ્રિય જીત, બીજી પોતાને કોઈ આશા નથી કંઈ એવી આશા કે કદાચ આપણે કથા વાર્તા સંભળાવે તો કોઈક આપણને કંઈક ભોજન સારા જમાડે કે કોઈક કંઈક દ્રવ્ય આપે, કોઈક વસ્તુ પદાર્થ આપે, એવી કોઈ આશા કે ઈચ્છા નથી. અને કેવળ જીવનું કલ્યાણ કેમ કરીને થાય એ જ જેમને આશા છે, ઈચ્છા છે, એવા હેતુથી આ સંતો ભગવાનની કથા વાર્તા મુમુક્ષુઓને સંભળાવે છે. પણ આવા સારા સાધુને જોઈ જે દુષ્ટ હતા એ બધાય એમના હૃદયની અંદર દાજી મળ્યા છે. અને એ દુષ્ટોએ નક્કી કર્યું કે આ સંતો અહીંયા આવ્યા છે અને સત અસતની વિગત પાડે છે. ભગવાનના શાસ્ત્રોની અંદર લખેલા સાચા સંતના લક્ષણ બતાવે છે અને એના કારણે જે ખોટા છે એ છતાં થાય છે. એટલે ખોટા જે હતા એ બધાએ વિચાર્યું કે આમને જો અહીંયા વધારે સમય રહેશે તો આપણી દુકાન બંધ થઈ જશે. અને એટલા માટે એ લોકોએ ત્યાં સુધી વિચારી લીધું કે આ સાધુને જીવતા મૂકવા નથી. હળાહળ ઝેર વિષ મંગાવ્યું અને અન્નની અંદર રાખી મૂક્યું. અને સંતો જેવા જોડી માગવા આવ્યા અને જોડીની અંદર એ સંતોને મારવા માટે જે વિષ લાવ્યા હતા એ જોડીની અંદર નાખ્યું અને અનાજ બધું ઝેરવાળું કરીને નાખ્યું. અને સંતોને તો કાંઈ ખબર નથી. સંતો તો નિર્દોષ ભાવે જ ભિક્ષા મેળવે છે. એમને તો એક જ અંતરની અંદર સંકલ્પ હોય છે કે આ જે કોઈ ભિક્ષાની અંદર કંઈ પણ નાખે છે બધાયનું ભગવાન તમે સારું કરજો, ભગવાન તમે બધાયના અંતરમાં નિવાસ કરજો અને બધાયને સદમાર્ગે ચલાવજો. આવો એમનો સંકલ્પ હોય છે. અને તેમ છતાંય આ દુષ્ટોએ તો જોડીની અંદર ઝેર નાખ્યું છે. સંતોને તો કાંઈ ખબર નથી. નિર્દોષ સંતો છે. નિર્દોષ ભાવે બધાયની અંદર દિવ્ય ભાવ રાખી અને બધાયનું સારું થાય એવો સંકલ્પ કરતાં પાછા જ્યાં પોતે ગામની બહાર ઝાડ નીચે ઉતર્યા છે ત્યાં પાછા આવ્યા. ત્યાં આવી અને સંતોએ તો એમના નિત્યક્રમ પ્રમાણે જે કંઈ ભિક્ષાની અંદર મળ્યું હતું એ બધુંય મેળવ્યું. અને અજાણતા, સંતોને ખબર નથી કે આમાં વિષ છે, અને અજાણતા 4 સંતો ત્યાં આ જે ભિક્ષાન મળ્યું હતું એ બધુંય ભગવાનને ધરાવીને પોતે જમ્યા. અને જમતા તરત જ એમને તો જેવું જઠરની અંદર ઝેર પહોંચ્યું અને તરત જ કંઠ રૂંધાવા લાગ્યો. કંઠ રૂંધાવા લાગ્યો એટલે કે શ્વાસ પણ લઈ શકાય નહીં, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે અને કશું બોલી પણ શકાય નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ. અને એમને નક્કી થયું કે હવે કોઈ ઉગરવાની આશા નથી. અને સંતોએ બોલી શકાતું નહોતું અને ગામની બહાર હતા એટલે કોને બોલાવે.
પછી તો સંતોએ આર્તનાદે મહારાજને અંતર્યામી રૂપે મહારાજ છે એમ કરીને મહારાજને પોકાર્યા. અંતરની અંદર ભજન કરવા લાગ્યા સંતો, કેમ કે બહાર એમનાથી બોલી શકાય એમ હતું નહીં. કેવળ એક જ એમને તો ઉપાય હતો, મનની અંદર ભજન કરવું, હૃદયથી ભગવાનને સંભાળવા. અને સંતો હૃદયથી ભગવાનને સંભાળતા સંભાળતા મહારાજને પ્રાર્થના કરે છે કે પ્રભુ, હવે અમને આમાંથી ઉગરવાનો કોઈ રસ્તો દેખાતો નથી અને અમને એવી કોઈ આશાય નથી. બસ એક જ ઈચ્છા છે કે પ્રભુ અંતકાળે એકવાર તમે છેલ્લે દર્શન આપી દો, છેલ્લે એકવાર તમારા દર્શન થઈ જાય અને બસ તમે આ દેહ છોડાવી તમારા ધામમાં લઈ જાઓ. બસ બીજો કોઈ અમને ઈચ્છા નથી. એવી અમને ઈચ્છા નથી કે પ્રભુ તમે અહીંયા આવો અને અમને આ કષ્ટમાંથી ઉગારો. બસ તમે આવો, એકવાર અમને દર્શન થઈ જાય ને અમારું કામ પૂરું. એટલી જ આશા રાખીને સંતો ભગવાનની પાસે બહુ હૃદયથી પ્રાર્થના કરે છે. કેટલી ધીરજ એ સંતોને હશે. નહીં તો કોઈ પણ વ્યક્તિ હોય અને મૃત્યુનો સમય હોય ત્યારે ધીરજ રહે નહીં. અને એમાંય આવું અકાળ મૃત્યુ થતું હોય ત્યારે તો સહેજે ધીરજ ના રહે. કોઈ દાઝતો વ્યક્તિ હોય, કોઈ ડૂબતો વ્યક્તિ હોય, એ બધાની અંદર આપણે જોઈએ તો દેખાય કે એને ધીરજ ના રહે. એને જીવવું હોય, જીવવા માટે અથવા તો મૃત્યુમાંથી બચવા માટે ઘણા બધા પ્રયત્ન કરતા હોય. પણ અહીંયા સંતોને, અતિશય ધીરજવાળા સંતો છે, એમને મહારાજની પાસે એવું ના માગ્યું કે પ્રભુ બચાવો. એમને એક જ વસ્તુ માગ્યું કે પ્રભુ દેહ ભલે પડી જાય પણ એકવાર તમારા દર્શન થઈ જાય. આમ ભગવાનને પોકારે છે, ભગવાનને અંતરથી પ્રાર્થના કરે છે અને તરત જ મહારાજ તો ક્યાંય દૂર હોય પણ તેમ છતાંય મહારાજ તરત જ પોતાના વહાલા સંતોની સંભાળ લેવા માટે દિવ્ય રૂપે ત્યાં પ્રગટ થયા. અલૌકિક દર્શન આપ્યું. બધાય સંતો રાજી રાજી થઈ ગયા કે ચાલો મહારાજના દર્શન તો થઈ ગયા, દેહ તો આજે ને કાલે પડવાનું જ હતું, પણ આ દેહનો એટલો જ લાભ છે, આ જન્મનો એટલો તો લાભ છે કે અંતકાળે મહારાજના દર્શન થઈ ગયા. એમ વિચારીને સંતો તો આનંદમાં આવી ગયા. અને જે ઝેરનું દુઃખ હતું એ બધુંય દુઃખ સંતોને ભગવાનના દર્શન માત્રથી મટી ગયું. અને મહારાજે પણ પોતાના દર્શનથી એટલું બધું સુખ આપ્યું સંતોને કે જેટલું કષ્ટ હતું એનાથી કંઈ ઘણું વધારે સંતોને સુખ થયું. ઝેર આપ્યું હતું, મૃત્યુ હતું, એ બધુંય દુઃખ હતું, એ બધુંય ક્યાં જતું રહ્યું ખબરેય ના રહી. અને સંતોને તો સુખ 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 થઈ ગયું. આપણને અહીંયા વિચાર આવે કે આ સંતોને મહારાજના દર્શનથી આટલું સુખ થઈ ગયું. હા, થાય. આપણે વિચારે કે આપણને કેમ નથી થતું, પણ આપણે ભગવાનના દર્શનથી એટલું સુખ હજી માન્યું નથી. અને આ સંતોને ભગવાનના દર્શન માત્રથી આટલું સુખ એમને માન્યું હતું, ભગવાનના દર્શનમાં જ સુખ માન્યું હતું. એટલે એમને અંતકાળે મહારાજના દર્શન થયા તો બીજું બધુંય દુઃખ વિસરાઈ ગયું ને અતિશય સુખ સુખને સુખ થઈ ગયું. આપણને બીજા જગતના પદાર્થો એ બધામાં સુખ હોય, એ બધામાં સુખ માનેલું છે, એટલે આપણને ભગવાનમાંથી એટલું સુખ નથી આવતું. અને આ સંતોએ બીજી કોઈ જગ્યાએથી સુખ છે જ નહીં, સુખ કેવળ ભગવાનના સ્વરૂપમાં જ છે એવું દ્રઢ કરીને રાખ્યું હતું. એટલે એમને ભગવાનના સ્વરૂપમાંથી સુખ આવ્યું. અને પછી મહારાજે એમના પર બધાય સંતોને દયા કરીને બધાનું જે વિષ હતું એ ભગવાને તત્કાળ હરી લીધું અને બધાય સંતોને સુખ સુખને સુખ કરી દીધું. બધાને મોતના મુખમાંથી ઉગારી લીધા અને મહારાજે બધાય સંતોની આવી રીતે રક્ષા કરી. અને ત્યાર પછી સંતો મહારાજને હાથ જોડીને વિનંતી કરે છે કે હે પ્રભુ, તમે અમારી ઉપર બહુ દયા કરી અને આ અંતકાળે તમે અમને દર્શન આપી અને અનંત કોટી બ્રહ્માંડના નાથ એવા તમે અમને અંતકાળે મળ્યા, માટે પ્રભુ આપે અમારા પર બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. અને એવી રીતે મહારાજની પ્રાર્થના કરે છે. અને મહારાજ સંતોની પ્રાર્થના કરી, સંતો સાજા થઈ ગયા એવું જાણી અને મહારાજ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. અને અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે આમાં જે સંતોને મહારાજે સુખ આપ્યું એ સંતો આત્માનંદ સ્વામીના
આત્માનંદ સ્વામી પોતે અને બીજા 3 સંતો, એવી રીતે 4 સંતો હતા. આપણા સત્સંગની અંદર આત્માનંદ સ્વામી ટોટલ 3 થયા. એક આત્માનંદ સ્વામી એટલે સદગુરુ રામાનંદ સ્વામી, જેમને સૌ પ્રથમવાર મળ્યા હતા અને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. સમાધિનિષ્ઠ હતા, પણ એ નિરાકાર સ્વરૂપને માનતા હતા, એટલે પછી ત્યાંથી રામાનંદ સ્વામી એમનો ત્યાગ કર્યો. એક એ આત્માનંદ સ્વામી. બીજા આત્માનંદ સ્વામી થયા, જેમને આપણા સત્સંગની અંદર ભાયાત્માનંદ સ્વામીના નામથી ઓળખીએ છીએ એ. અને ત્રીજા એક આત્માનંદ સ્વામી હતા, એ નાના આત્માનંદ સ્વામીના નામથી ઓળખાતા. પણ મહારાજના દીક્ષિત 2 નંદ સંતો આત્માનંદ સ્વામીના નામે હતા, એવું આપણા ગ્રંથોની અંદર ઉલ્લેખ છે. આત્માનંદ બેઉ અકામ ભજે સ્વામિનારાયણ નામ, ભન્યા ભજનાનંદ પુરાણ આત્માનંદ તે શાસ્ત્રી સુજાન. આવો ઉલ્લેખ આપણા ગ્રંથોની અંદર મળે છે. આમાં જે બીજા આત્માનંદ સ્વામી કહેતા, જે ભાયાત્માનંદ સ્વામી જેમને આપણે કહીએ છીએ, એ આત્માનંદ સ્વામીનો જન્મ સંવંત 1798ની સાલમાં જામનગર જિલ્લાના નાની લાખાણી ગામમાં થયો હતો. અને તેઓ ભાયાત્માનંદ સ્વામીના નામથી સત્સંગની અંદર જાણીતા હતા. અને નાના આત્માનંદ સ્વામી જે સત્સંગની અંદર કહેવાતા, એ નાના આત્માનંદ સ્વામીનો જન્મ મહુવામાં આહિર કુળમાં થયો હતો અને તેમનું નામ આલાભાઈ હતું. નાનપણથી જ તેઓ સત્સંગ પ્રેમી અને પરોપકારી સ્વભાવના હતા અને વિચરણ કરતાં એકવાર નિત્યાનંદ સ્વામી વગેરે સંતો મહુવા પધાર્યા અને આ સંતોનો યોગ થયો. સંતોની કથા વાર્તા સાંભળી, સંતોનો સમાગમ થયો અને આ આલા ભગતને અંતરની અંદર એવો ભાવ થયો કે હવે આ જીવનું કોઈ બીજું કામ નથી, આ મનુષ્ય દેહ કરીને ભગવાન ભજી લેવા એટલું જ એનું ફળ છે અને આ મનુષ્ય દેહ જ ભગવાનને પામી જવું, એનાથી બીજું કોઈ મોટું એનું ફળ નથી, એમ એમને દ્રઢ કર્યું. અને પછી સંતોને પ્રાર્થના કરી કે મને તમારી સાથે રાખો ને મને પણ સાધુ થવું છે, બધી વાત કરી. અને પછી 20 વર્ષની તે વખતે આલાભાઈની ઉંમર હતી અને 20 વર્ષની યુવાન વયે એવો ભગવાનને પામવા માટે તીર્થયાત્રા કરવા નીકળી ગયા. સોમનાથ વગેરેની યાત્રા કરીને જૂનાગઢ આવ્યા અને તે સમયે મહારાજ સંવંત 1863માં રામનવમીનો સમયો કરવા માટે ત્યાં પધાર્યા હતા. અને ત્યારે મહારાજે આ યુવાન મુમુક્ષુને આલાભાઈને દીક્ષા આપી અને આત્માનંદ સ્વામી નામ પાડ્યું. અને ત્યારે એમને તે વખતે આત્માનંદ સ્વામી એટલે કે ભાયાત્માનંદ સ્વામી સત્સંગની અંદર ઓલરેડી હતા, એટલે આ આત્માનંદ સ્વામીને નાના આત્માનંદ સ્વામીના નામથી ઓળખતા. હવે ભાયાત્માનંદ સ્વામી જે આપણે કહીએ છીએ એ સ્વામીનો થોડોક પરિચય આપણે જોઈએ તો નંદમાળાની અંદર મંજુ કેશાનંદ સ્વામી લખે છે, આત્માનંદ ભાઈ અતિ સુરવીર, સદા હરિ આજ્ઞા પાડવામાં ધીર. આપણે ત્યાં બધાય સંતોના નામની આગળ જે સંતોના જે મુખ્ય ગુણ હોય એ ગુણથી સંતોને બિરદાવતા હોઈએ છીએ. આગળ આપણે જોયું એમ સચ્ચિદાનંદ સ્વામીને આપણે ઐશ્વર્ય મૂર્તિ એવું મહાપૂજાની અંદર પણ એમને બિરદાવ્યા છે અને આપણા ગ્રંથોની અંદર પણ ઐશ્વર્ય મૂર્તિ સદગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી એવું લખાય છે. નિષ્કુળાનંદ સ્વામી હોય તો એમને વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એવી રીતે વર્ણન આવે છે. પ્રેમાનંદ સ્વામી હોય તો પ્રેમ મૂર્તિ સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી, એવી રીતે કોઈક જ્ઞાન મૂર્તિ, કોઈક ધ્યાન મૂર્તિ, કોઈક પ્રેમ મૂર્તિ, કોઈક વૈરાગ્ય મૂર્તિ, એવી રીતે બધાય સંતોને એમના નામની આગળ એમના ગુણ પ્રમાણે ટાઇટલ લાગતા. એમ આ ભાયાત્માનંદ સ્વામી હતા, એમના નામની આગળ આજ્ઞાની મૂર્તિ, આજ્ઞા પાડવામાં એવા જબર સુરવીર હતા કે એમના નામની આગળ આજ્ઞા મૂર્તિ એવી રીતનું નામ લખાતું. વચનની મૂર્તિ કે વચન મહારાજનું હોય તો કોઈ દિવસ ગમે તેવું થાય પણ તોય કોઈ દિવસ વચન મહારાજનું ફરવા ના દે એવા બહુ સમર્થ સદગુરુ હતા.
અને પૂર્વજન્મમાં પ્રબુદ્ધ મુનિનો અવતાર યોગી અને આત્મદર્શી એવા આ ભાયાત્માનંદ સ્વામી હતા. અને એમના જન્મની અંદર તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળની અંદર પ્રદ્યુમ્નની પરંપરામાં એમનો જન્મ હતો. યદુકુળમાં જન્મ્યા હતા અને રાજપુરુષોની પરંપરાની અંદર જામનગરના મહારાજા, જામનગરમાં ઘણા બધા રાજ પરંપરાની અંદર ઘણા બધા મહારાજાઓ થયા, પણ એમાંય સૌથી પ્રસિદ્ધ જેમનું નામ છે એવા જામનગરના મહારાજા વિભાજામ, એમના કુળની અંદર આ ભાયાત્માનંદ સ્વામીનો પ્રાગટ્ય હતું. એ વિભાજામ એમના ભાયાત લાખાજી, તેઓ 12 ગામના રાજા હતા અને એમના 4 પુત્ર હતા, મોકાજી, વિભાજી, નારાયણજી અને હકાજી. અને તેમાં 3જા નંબરના જે નારાયણજી હતા એમને 5 પુત્ર હતા. એમાં સુમરાજી, અબડાજી, રાણાજી, અમરાજી અને અલિયાજી. એમાં મોટા પુત્ર સુમરાજીને 2 પુત્ર હતા, રણમલજી અને નારાયણજી. તેમાં રણમલજીને 1 પુત્ર ડોસાજી થયા અને આ ડોસાજીના લગ્ન ધોળકાની બાજુમાં દાઢા ગામના વાઢેર ભાઈજીભાઈની દીકરી રાજબા સાથે થયા હતા. અને આ દંપતી રાજના વારસદાર, કારણ કે છેક પેલા નારાયણજી 3જા નંબરના હતા અને એમના 5 પુત્રમાં મોટા સુમરાજી અને એમાંય સુમરાજીના મોટા પુત્ર રણમલજી અને રણમલજીના મોટા પુત્ર એક જ પુત્ર હતા, એ ડોસાજી. એટલે રાજના વારસદાર આ જ હતા. પણ તેમ છતાંય આ ડોસાજીને કે એમના પત્નીને રાજબાને એમને કોઈ પ્રકારની રાજ કરવાની ઈચ્છા નહોતી અને એ લોકો પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા હતા અને બંને સંત પ્રેમી હતા અને આખો દિવસ ભજન ભક્તિની અંદર વિતાવતા. એવા પહેલેથી ભગવત પ્રેમી આ પરિવાર, એમને ત્યાં 2 પુત્ર થયા, ઉદયસિંહ અને કેસરીસિંહ. એમાં મોટા પુત્ર જે ઉદયસિંહનો જન્મ સંવંત 1798માં થયો અને એ જ પછી આગળ જતા ભાયાત્માનંદ સ્વામી બન્યા. જેવા માતા પિતાની અંદર ગુણો હતા કે નાનપણથી જ એમને ભક્તિમય ને ભગવાનમય જીવન જીવવું ગમતું, સંત પ્રેમી હતા, એવી જ રીતે આ ઉદેશી પણ બાળપણથી જ ભગવત ભક્તિની અંદર જ એમને પ્રીતિ હતી. એમને આ લોકના કોઈ પદાર્થમાં કે બીજે ક્યાંય કોઈ એમને સુખ મનાતું નહીં અને એટલા માટે નાની ઉંમરની અંદર જ ઘરનો ત્યાગ કર્યો અને સદગુરુની શોધ કરવા માટે તીર્થયાત્રા કરવા નીકળી ગયા. અને તીર્થયાત્રા કરતાં કરતાં 8 થી 10 વર્ષ સુધી એમને બધાય તીર્થોની અંદર યાત્રા કરી, યોગ સાધના કરી. કોઈક સાધુ દેખાય તો એમનો સમાગમ કરે અને પોતાની મનોકામના એમની આગળ દર્શાવે કે મારે તો પ્રગટ ભગવાન મેળવવા છે, તમે મને આની અંદર મદદ કરો. એવી રીતે પોતે કરે અને બધાય સાધુનો સમાગમ કરીને પોતાની આ ઈચ્છા દર્શાવે, પણ પોતાની ઈચ્છા તો પૂરી ના થઈ. પણ એમને પણ નક્કી કર્યું કે હવે આટલું તીર્થોમાં ફર્યો, હવે મારે સાધુ જ બની જવું જોઈએ. એમ કરીને પોતાની રીતે સાધુ બની ગયા. જાતે જ ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા અને પછી વિચરણ ફરી ચાલુ રાખ્યું અને વિચરણ કરતાં કરતાં સૌરાષ્ટ્રની અંદર પધાર્યા અને ત્યાં રામાનંદ સ્વામીનો મેળાપ થયો. થોડોક સમય સાથે રહ્યા અને ફરી પાછા રામાનંદ સ્વામીની પાસે એમને સારું તો લાગ્યું, પણ આગળ તીર્થયાત્રા કરવાની ઈચ્છા હતી એટલે પોતે પાછા તીર્થયાત્રા કરવા નીકળ્યા. અને ભગવાનના મિલનની બહુ એમને ઈચ્છા હતી કે કોઈ પણ રીતે આને આ દેહ કરીને ભગવાનનો મેળાપ થઈ જાય એવું કરવું છે. એમ વિચારતા વિચારતા હજી તીર્થયાત્રા કરે છે અને ત્યાંથી જૂનાગઢ એકવાર ગિરનારના દર્શને પધાર્યા અને ત્યાં જાણ્યું કે ભગવાન સ્વામિનારાયણ કરીને પછી રામાનંદ સ્વામી તો સ્વધામ સીધાવી ગયા હતા અને મહારાજ ગાદી આરૂઢ થઈ ગયા હતા. ત્યાર પછીની વાત છે કે ફરતા ફરતા આ ઉદયસિંહજી જે જાતે સાધુ બન્યા છે એ જૂનાગઢ ગિરનારની અંદર પધાર્યા છે દર્શન, અને ત્યાં એમને સાંભળ્યું કે સ્વામિનારાયણ કરીને ભગવાન પ્રગટ થયા છે
અને આવું સાંભળ્યું ત્યાં એમના હૃદયની અંદર પ્રકાશ થયો. સ્વામિનારાયણ સાંભળ્યો શબ્દ, ત્યાં તો એમને હૃદયમાં પ્રકાશ થયો અને એમને નક્કી થયું કે ચોક્કસ હું જેમની શોધમાં છું, હું જે ભગવાનને શોધું છું એ જ આ ભગવાન હોવા જોઈએ. કારણ કે એમના નામ માત્રથી, એમના નામના શ્રવણ માત્રથી મારા હૃદયમાં પ્રકાશ થયો છે, માટે ચોક્કસ એ ભગવાન જ હોવા જોઈએ એમ માની અને પછી ભગવાનની શોધમાં બધાને પૂછતા એમને ખબર પડી કે ભગવાન અત્યારે મેઘપુરમાં બિરાજે છે. એટલે તેઓ પોતે ત્યાંથી ગિરનારથી મેઘપુરમાં મહારાજના દર્શન માટે ત્યાં પધાર્યા અને સંવંત 1859 સોરઠની અંદર મેઘપુર ગામની અંદર આ ઉદયસિંહ જે જાતે ભેખ લઈને સાધુ બન્યા હતા એ ત્યાં પધાર્યા અને મહારાજના પ્રથમવાર એમને દર્શન થયા. અને દર્શન થયા અને મહારાજની મૂર્તિમાં એમનું ચિત્ત ચોંટી ગયું. એમને મહારાજના દર્શન થતાં વેદ થઈ ગયું કે આ ચોક્કસ ભગવાન જ છે એવું માની અને પછી તે વખતે તો એમની ઉંમર 60 વર્ષની થઈ ગઈ હતી ઉદયસિંહની. કેટલું તીર્થાટન કર્યું કે એમની આટલી મોટી ઉંમર થઈ ગઈ હતી. મહારાજ તો હજી 20-21 વર્ષના હતા અને તેમ છતાંય એમને ભગવાનના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. અને મહારાજે પણ ત્યાં જ એમને દીક્ષા આપીને આત્માનંદ સ્વામી એમનું નામ પાડ્યું. અને સ્વામી તો 117 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા. અને આપણા સત્સંગના ગ્રંથોની અંદર એવું પણ લખાયું કે સ્વામી 117 વર્ષ રહ્યા. આમ આપણા લોકવાયકા પ્રમાણે કોઈ 100 વર્ષ જીવે તો પછી એને નવા દાંત આવે, એમ સ્વામીને નવા દાંત પણ ફૂટ્યા હતા અને 117 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા. તો હવે આપણને પ્રશ્ન એવો થાય કે સ્વામીનું નામ તો મહારાજે આત્માનંદ સ્વામી એવું નામ પાડ્યું, તો ભાયાત્માનંદ સ્વામી નામ કેવી રીતે પડ્યું? આપણા સત્સંગની અંદર મહારાજ ભાઈ કરીને અમુક સંતોને બોલાવતા. એ કયા સંતો? તો જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા, મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી આદિ જે 12 સંતો હતા રામાનંદ સ્વામીના દીક્ષિત, એટલે મહારાજના ગુરુભાઈ થાય. મહારાજ પણ રામાનંદ સ્વામીના શિષ્ય, એટલે મહારાજ એ બધાય સંતોને પોતાના ભાઈ માનતા. એમ રામાનંદ સ્વામીના સર્વપ્રથમ શિષ્ય ભાઈ રામદાસજી સ્વામી, એ રામદાસજી સ્વામી એમને પણ મહારાજ પોતાના ભાઈ કરીને માનતા. અને રામદાસજી સ્વામી પોતે મહારાજે એમને પોતાના ધામમાં લઈ ગયા પછી મહારાજ ઉદાસ રહેતા. મહારાજે ચરિત્ર કર્યું કે પોતે ઉદાસ રહેવા લાગ્યા અને કોઈની સાથે બહુ બોલે નહીં, કોઈ સારી રીતે વાત કરે નહીં, એવી રીતે મહારાજે ઉદાસીનતા ગ્રહણ કરી. અને મહારાજે ઉદાસીનતા ગ્રહણ કરી એટલે જ્યારે ઉદાસીનતા પહેલાં ગ્રહણ કરતા તો આ ભાઈરામદાસજી સ્વામી મહારાજને પાસે જઈને મહારાજને ખીજાઈને પણ મહારાજને પાછા મૂળમાં લાવતા. પણ હવે તો ભાઈરામદાસજી સ્વામી જ નથી અને પ્રસંગ એ આવો હોય કે કોઈક ધામમાં ગયું હોય ને એના કારણે કોઈકને ઉદાસીનતા હોય તો ત્યાં મહારાજના સખા ભક્તો હોય બ્રહ્માનંદ સ્વામી કે સુરાખાચર, એ પણ ત્યાં મહારાજની પાસે ના જઈ શકે. ક્યારેક બીજા કોઈ કારણથી મહારાજ ઉદાસ થયા હોય, કોકની અવડાઈ જોઈ કે કોકનું શિથિલપણું જોઈ ધર્મની અંદર, એવી રીતે કદાચ મહારાજ ઉદાસ થયા હોય તો સખા ભક્તો ત્યાં જાય અને મહારાજને ફરી આનંદમાં લાવે. પણ આ તો મહારાજ એક સંત ધામમાં ગયા છે અને ઉદાસ થયા છે, એટલે મહારાજે ઉદાસીનતા ગ્રહણ કરી અને કોઈ મહારાજની પાસે કોઈ જવાની હિંમત ના કરે કે કેવી રીતે ત્યાં જવું એમ વિચારી અને કોઈ જાય નહીં. ને ત્યાં સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આદિ ગુરુદેવ સ્વામીશ્રી એમને જાણ્યું કે બધાય સંતો ભક્તો પણ મહારાજની ઉદાસીનતાને કારણે ઉદાસ છે, બધાયને અંતરમાં આનંદ નથી, મહારાજનું સુખ કોઈને આવતું નથી. એટલે મહારાજની પાસે સ્વામીશ્રી ગયા અને મહારાજને કીધું કે પ્રભુ આપ આટલી ઉદાસીનતા ગ્રહણ કરી છે તો આ બધાય સંતો ભક્તો પણ ઉદાસ રહે છે, તો કંઈક તમે રાજી થાવ
અને તમારી ઉદાસીનતાનું કારણ અમને જણાવો. એટલે મહારાજે કીધું કે સ્વામીશ્રી, અમારે તો એવું છે કે અમે તો આ રામદાસજી સ્વામી છે એમને અમારા ભાઈ માનતા અને અમે એમને ભાઈ કહેતા. હવે તો સ્વામી ધામમાં ગયા એટલે અમારે હવે ભાઈ ધામમાં જતા રહે, અમારે કોને ભાઈ કહેવા? કોઈ અમારા ભાઈ થાય એવા હોય તો અમે એમને ભાઈ કહીએ તો અમને કંઈક સુખ થાય. તો મહારાજે આવું ચરિત્ર કર્યું. એટલે સ્વામીશ્રીએ અને મહારાજે પછી વાતો કરતાં કરતાં નક્કી કર્યું કે આત્માનંદ સ્વામી છે એ પણ રામદાસજી સ્વામી સાથે એમને અતિશય હેત હતું અને બંને જોડે જ રહેતા અને એમના જેવા જ સદ્ગુણો એમની અંદર છે. એટલે મહારાજ કે એ વાત બરાબર છે, આત્માનંદ સ્વામી છે એ અમારા ભાઈ થાય એવા છે. પણ તેમ છતાંય મહારાજે બીજું ચરિત્ર કર્યું. ત્યાં સભા થઈ સંતોની. મહારાજે કીધું કે અમારી ઉદાસીનતા છે, તમે બધાય જાણો છો, અમારી ઉદાસીનતા ટાળવી પણ છે, પણ અમને દુઃખ એટલું જ છે કે અમારા ભાઈ નથી, અમારે કોકને ભાઈ કરવા છે. કોક અમારા ભાઈ થાય તો અમારી ઉદાસીનતા જાય. તો હવે ભગવાનના ભાઈ તો કોને ના થવું હોય? એટલે બધાય સંતોએ કીધું કે મહારાજ અમે છે, તમારે અમારામાંથી જેને ભાઈ કરવા હોય અમે બધાય તૈયાર છે ભાઈ થવા. એટલે મહારાજ કે એમ નહીં, અત્યાર સુધીમાં જેને પોતાની માટે કોઈ પણ પદાર્થ, કોઈ વસ્તુ, પદાર્થ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ હરિભગત પાસે માગી ના હોય પોતાના માટે, એવા હોય એને અમે અમારા ભાઈ કરીએ. એવા હોય તો તમે બોલો, તો એને અમારે અમારા ભાઈ કરવા છે. એટલે સભામાંથી કોઈક સંત ઊભા થયા ને એમને કીધું કે મહારાજ, મેં કોઈ દિવસ ક્યારેય કશું માગ્યું નથી. મહારાજ તો અંતર્યામી, એ તો બધા એના હૃદયનું બધુંય જાણતા હોય અને સંત પણ એવા ખટકાવાળા જ હોય. તેમ છતાંય ક્યારેક કંઈક તો માગ્યું હોય. એટલે મહારાજે કીધું કે તમે પેલા ગામની અંદર હતા આટલા સમય પહેલાં અને ત્યાં તમારે ધોતિયું ફાટી ગયું હતું અને સાંધવા માટે સોય દોરાની જરૂર પડી હતી અને તમે માગ્યું હતું. એટલે પેલા સંત પણ હાથ જોડીને કીધું, હા મહારાજ, એ મારે માગ્યું હતું, એ મારી ભૂલ થઈ, બીજું કશું મેં માગ્યું નથી. મહારાજ કે અમે પણ જાણીએ છીએ તમે બીજું કશું ક્યારેય તમારા માટે નથી માગ્યું. એમ કરીને એ સંતો પાછા હાથ જોડીને બેસી ગયા. અને ત્યારે મહારાજે કીધું કે આ આત્માનંદ સ્વામી છે એમને ક્યારેય પોતાના માટે કશુંય માગ્યું નથી. એમને અમે અમારા ભાઈ અમારે કરવા છે. એમ કરીને મહારાજે એમને હાર પહેરાવ્યો અને ત્યારથી સભાની અંદર જાહેરાત કરી કે આ આત્માનંદ સ્વામી છે અમારે આજથી અમારા ભાઈ છે અને એમને અમે અમારા ભાઈનું સ્થાન આપીએ છીએ. એમ કરીને ત્યારથી આત્માનંદ સ્વામીને મહારાજે ભાઈ કર્યા અને સત્સંગની અંદર ત્યારથી બધાય સંતો ભક્તો એમને ભાયાત્માનંદ સ્વામી કરીને બોલાવવા લાગ્યા. એ આ આત્માનંદ સ્વામી ભાયાત્માનંદ સ્વામી થયા એની આ કથા છે. અને સ્વામીએ જાતે જ પોતાને ભાયાત્માનંદ સ્વામીનું બિરુદ મળ્યું, ભાઈનું બિરુદ મળ્યું, એ વાત પોતે જ એમના ગ્રંથની અંદર ભાયાત્માનંદ સ્વામીની વાતો છે એની અંદર 204 નંબરની વાતની અંદર આ કથા સ્વામીએ જાતે જ લખેલી છે. ભાયાત્માનંદ સ્વામી તો ઘણા સમર્થ હતા અને એમની સામર્થ્ય અંતકાળે એમને બતાવી પોતે જાજુ કરી અને ભાલ પ્રદેશની અંદર વધારે વિચરણ કરતા સ્વામી. અને ત્યાં ભાલની અંદર જ એમને નક્કી કર્યું કે અહીંયા ત્યાં જ દેહ છોડવો છે એમ વિચારી અને મહારાજના ધામની અંદર જવું છે એવું વિચારી અને પછી સ્વામીએ મંદવાડ ગ્રહણ કર્યો. અને ત્યારે શિવલાલ શેઠને ખબર પડી કે ભાયાત્માનંદ સ્વામી બીમાર છે અને એમની બીમારી વધતી જાય છે અને સ્વામી તો 100 વર્ષ ઉપરાંત એમનું આયુષ્ય છે એટલે વૃદ્ધ છે. તો બોટાદથી શિવલાલ શેઠ એમને ખબર પડીને તરત જ ત્યાંથી બોટાદથી રવાના થઈ ગયા અને સ્વામીની સેવાની અંદર પોતે ત્યાં પહોંચી ગયા. અને સ્વામીને તો શરીરની અંદર રોગ હતો એટલે શિવલાલ શેઠ સ્વામીને ત્યાં સેવા કરવા આવ્યા. એટલે સ્વામીએ શિવલાલને કીધું કે શિવલાલ, તું અહીંયા મારી સેવા કરવા ના આવીશ, મારા શરીરમાં રોગ છે ને મને અડશો નહીં તમે.
એટલે શિવલાલ શેઠે કીધું કે સ્વામી, મને તમારામાં દિવ્ય ભાવ છે, હું તમને મહામુક્ત માનું છું, તમારી કૃપાથી જ મને સત્સંગ ઓળખાયો છે, માટે મને કોઈ પ્રકારનો મનુષ્ય ભાવ તમારામાં આવશે નહીં કે અમને આવો રોગ છે કે આમ છે તેમ છે, મને કોઈ ભાવ થશે નહીં. માટે હું તો મારા મોટા ભાગ્ય જાણીને તમારી સેવા કરું છું, માટે મને તમારી સેવાનો અવસર આપો. આ મોટા સંતોની એવી રીત હતી કે કોઈને સેવા કરવા દે નહીં, પણ તેમ છતાંય શિવલાલ શેઠની આવી ભાવના જોઈ સ્વામી રાજી થયા અને પોતાની સેવાની અંદર રાખ્યા. અને ઘણા દિવસ સુધી શિવલાલ શેઠે સ્વામીની સેવા કરી. અને સ્વામીએ કેવી બીમારી ગ્રહણ કરી હતી કે સ્વામીને પથારી વશ રહેવાતું, શરીરની અંદર રોગ એવો કે અશક્તિ રહે, સ્વામીને જમે તો કશુંય પેટમાં અન્ન ટકે નહીં, અને નાહવાનું પણ ત્યાં પથારીમાં જ થઈ જાય. એ બધુંય શિવલાલ શેઠ, આ નવલખા શેઠનો નવયુવાન દીકરો શિવલાલ શેઠ, એ આ બધુંય સ્વામીને જે પથારી બગડી હોય, ધોતિયા બગડ્યા હોય, બધુંય જાતે જ, નહીં તો એને પૈસાની ખોટ નહોતી, માણસો પણ રાખી શકત સેવા માટે, પણ તેમ છતાંય જાતે, એને મહિમા એટલો, દિવ્ય ભાવ એટલો કે આવી સેવા મને ક્યાંથી મળે એમ વિચારીને જાતે બધી સેવા ત્યાં કરતા. જાતે સ્વામીના ધોતિયા ધોઈને સૂકવે, સ્વામીને જ્યારે વસ્ત્ર બદલાવાના હોય ત્યારે ફરી વસ્ત્ર બદલાવે, જે ગોદડી બગડેલી હોય તો ગોદડી પણ ધોઈને સૂકવી દે. આવી બધી સેવા જાતે શિવલાલ શેઠ સ્વામીની કરતા. અને સ્વામી તો અતિશય આવી બીમારી ગ્રહણ કરેલી, એટલે સ્વામી તો માંડ કોઈક 2 જણ પકડે ત્યારે ઊભા થાય, બેઠા થાય, એવી સ્વામી એવી લીલા કરેલી. અને થોડાક દિવસ સુધીને આવી રીતે સેવાનો અવસર શિવલાલ શેઠને આપ્યો. અને શિવલાલે પણ અતિશય દિવ્ય ભાવથી, અતિશય પોતાના અહોભાગ્ય માની અને બહુ હૃદયથી સેવા કરીને રાજીપો મેળવી લીધો. અને પછી એક દિવસ સ્વામીએ શિવલાલને કીધું કે શિવલાલ, હવે મારે આવતીકાલે આ દેહનો ત્યાગ કરવો છે અને ભગવાનના ધામમાં જવું છે. હું આવતીકાલે અક્ષરધામમાં જઈશ, માટે આજનો દિવસ છે, તારે મારી પાસે જે માગવું હોય એ માગી લે. શિવલાલ શેઠ કે સ્વામી, બસ તમે રાજી થયા અને રાજી છો એટલું જ મારે જોઈએ, મારે બીજું કાંઈ જોઈતું નથી. તો કે નહીં, તું એવું ના માનીશ શિવલાલ કે આ ડોસો આવો વૃદ્ધ છે અને આટલો બીમાર છે, જાતે પોતે ઉઠી નથી શકતા, અને કેમ ના મને શું આપવાના હતા, એવું ના માનીશ. આ ત્રિલોકીમાં એવી કોઈ વસ્તુ નથી કે જે હું તને ના આપી શકું. અહીંથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીને તું જે કે બધું હું આપવા સમર્થ છું, માટે કંઈ પણ સંકોચ રાખ્યા વગર તું માગ. અને ત્યારે શિવલાલ શેઠે કીધું કે સ્વામી, ખરેખર તમે કહો છો હું જે માગીશ એ તમે આપશો? એટલે ભાયાત્માનંદ સ્વામીએ કીધું તું માગ, હું વચન આપું છું, તું જે માગીશ એ આપીશ. અને ત્યારે સ્વામી પાસેથી આવું વચન મળ્યું અને તરત શિવલાલ શેઠે કીધું કે સ્વામી, 2 હાથ જોડીને શિવલાલ કહે છે કે સ્વામી, મને આ લોકની કોઈ ઈચ્છા નથી, તમારી પાસે એક જ વસ્તુ માગું છું કે જો તમે મારા પર રાજી હો અને ખરેખર તમે મને કંઈક આપવા માગતા હો તો સ્વામી મને એક જ વસ્તુ આપો કે તમે તો આવતીકાલે મહારાજના ધામમાં જતા રહેશો, પણ તમારી પાછળ બધુંય 13મા સુધીનો બધો વિધિ હું પતાવી દઉં અને ત્યાર પછી 14માના દિવસે તમે મને મહારાજને લઈને અક્ષરધામમાં લઈ જાઓ. અને ત્યારે તો શિવલાલ શેઠની ઉંમર હજી તો 20 થી 40 વર્ષની અંદર હતી, એટલી મોટી કોઈ ઉંમરે નહોતી. અને શિવલાલ શેઠે આવું માગ્યું અને સ્વામીએ કીધું કે ના શિવલાલ, તું બીજું કંઈક માગ, હજી તો તું જુવાન છો, હજી તારે જિંદગી આખી કાઢવાની છે, હજી તો સત્સંગની ઘણી સેવા કરવાની છે. અને શિવલાલ શેઠે કીધું હાથ જોડીને કે સ્વામી નહીં, જો આપવું હોય તો આટલું જ આપો, મારે બીજું કાંઈ જોઈતું નથી, આ લોકનું તો મારે કંઈ જોઈતું નથી. અને આ લોકની અંદર પરિવારની પણ મારે કોઈ ચિંતા નથી, દીકરા છે પણ એ જો ભગવાન ભજશે, સાધુનો યોગ તો છે, જો ભગવાન ભજશે તો ભગવાન એની રક્ષા કરશે જ, એના સત્સંગ જળવાશે. અને જો એ ભગવાનના નહીં થાય તો એને ગમે તેટલું એનું માગીએ કે ગમે તેટલું કંઈ કરીશું તો એનું કંઈ થવાનું નથી. માટે
મારે બીજી કોઈ આશા નથી, અને તમે મારા પર રાજી હો તો તમે મને આટલું જ કૃપા કરીને મને વરદાન આપો કે તમે મને 14માના દિવસે લેવા આવશો. અને ત્યારે સ્વામી અતિશય રાજી થઈ ગયા. સ્વામી તો પથારીવશ હતા, અશક્તિ પોતાના શરીરમાં દર્શાવી હતી, એવી લીલા કરી હતી. પણ તેમ છતાંય આ તો બધા અક્ષરધામના મુક્તો હતા, એમને તો આવું કંઈ હોય નહીં. પણ આ તો આ લોક પ્રમાણે આવી લીલા, આવું બીમારીને બધું મંદવાડ ગ્રહણ કરેલો હોય મોટા પુરુષોને. એટલે સ્વામી તો તરત રાજી થયા, એટલે તરત જ આમ બેઠા થઈ ગયા, જાણે કે કંઈ બીમારી જ નથી એવી રીતનું દર્શાવ્યું ત્યાં. અને બેઠા થઈને શિવલાલને ભેટી પડ્યા અને શિવલાલને માથે હાથ મૂક્યા અને રાજીપો દર્શાવ્યો અને કીધું કે જા, હું તને 14માના દિવસે મહારાજને લઈને લેવા આવીશ. સ્વામી તો પછી બીજે દિવસ મહારાજે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે મહારાજના ભજન સ્મરણ સાથે મહારાજને પોકાર્યા, અને મહારાજ ત્યાં દિવ્ય રૂપે વિમાનો લઈ, મુક્તો લઈ અને ત્યાં પધાર્યા. અને સ્વામી 117 વર્ષની ઉંમરે સંવંત 1916 જેઠ વદ છઠ તારીખ 21 જૂન 1860 ને શનિવારની સવારે 11 વાગે મહારાજના ધામની અંદર સીધા આવ્યા. અને ત્યાર પછી એ ભાલ પ્રદેશની અંદર તો બધાય ભક્તોને અતિશય શોખ થઈ ગયો, કારણ કે ત્યાં સ્વામી બહુ રોકાતા ભાલની અંદર. એમાંય વાગડ, મોરસિયા એ બધા ગામોની અંદર સ્વામી વિશેષ રોકાતા. ત્યાં આજે પણ વાગડની અંદર બધાય ભક્તોએ સ્વામીની ચાખડીઓ, લાકડી, ધોતી, તુંબડી બધુંય સ્વામીએ જે ઉપયોગમાં લીધું હોય બધી વસ્તુઓ ત્યાં મંદિરની અંદર પધરાવી છે. અને સ્વામી આ બધા ગામોની અંદર વિશેષ સત્સંગ કરાવેલો, એટલે બધાય ભક્તોને પણ ત્યાં મમત્વ હોય સ્વામીનું, અને સ્વામીનો મહિમા પણ હોય. એટલે આજ દિન સુધી બધાય ત્યાં સ્વામીના આશ્રિત કહીએ તો પણ ચાલે એવા બધાય ભક્તો પણ ત્યાં મહારાજનું ભજન કરે છે. અને સ્વામીનો અંતિમ વિધિ, અંતિમ સંસ્કાર ત્યાં મોરસિયા ગામની વાડીની અંદર સ્વામીનો અંતિમ સંસ્કાર શિવલાલ શેઠને સ્વામીએ જે રીતે કીધું હતું એ પ્રમાણે શિવલાલ શેઠે ત્યાં સ્વામીનો અંતિમ સંસ્કાર વિધિ બધોય પોતાના ખર્ચે બધોય પોતાની રીતે કરાવ્યો. અને ત્યાર પછી 13મા સુધી સ્વામીનું બધોય વિધિ બધો પતાવ્યો. 13માના દિવસે સંતો ભક્તો બધાને સારામાં સારી રસોઈ આપી બધાને જમાડ્યા. અને પછી 14માના દિવસે ભાયતમાનંદ સ્વામીએ જે વચન આપ્યું હતું એ પ્રમાણે શિવલાલ શેઠને સ્વામી મહારાજના ધામમાં તેડી જવાના હતા. એટલે શિવલાલ શેઠ 13માની બધી વિધિ પતાવીને પોતે ત્યાં બોટાદ પહોંચી ગયા પાછા. અને બોટાદની અંદર જઈ અને હજી તો કંઈ તાવ કે કંઈ હતું નહીં, કોઈ બીમારી હતી નહીં, પોતે જુવાન જોત હતા, કોઈ શરીરની અંદર રોગ નહોતો. અને તેમ છતાંય પરિવારવાળાને બધાને કીધું કે આજે હું ધામમાં જવાનો છું, તમારે જે કંઈ કામ હોય એ બધું પતાવી દો. બધાને આશ્ચર્ય થાય કે હજી તો જુવાન છે અને કોઈ રોગ નથી ને કશું છે નહીં, કેવી રીતે આ ધામમાં જશે. એટલે એમ શિવલાલ શેઠે કીધું કે હું મહારાજના દર્શન, સંતોના દર્શન મંદિરે જઈને કરી આવું અને ત્યાર પછી હું ધામમાં જઈશ. એમ કરી અને પોતે ત્યાં મહારાજના દર્શન કર્યા, મંદિરની અંદર સંતો હશે એમના દર્શન કર્યા અને પાછા પોતાના ઘેર આવ્યા. અને ઘેર આવી અને પછી સંતોને કીધું કે પોતાના પરિવારજનોને કીધું કે હવે મારે ધામમાં જવું છે, મને ભાયતમાનંદ સ્વામીએ વચન આપ્યું છે એ પ્રમાણે મહારાજને લઈ અને સ્વામી પધારશે અને પછી હું ધામમાં જઈશ. એમ કરીને થોડોક સમય ત્યાં ભજન કર્યું અને પછી મહારાજને લઈને ભાયતમાનંદ સ્વામી પધાર્યા અને શિવલાલ શેઠને પણ મહારાજના ધામમાં લઈ ગયા. આવા સમર્થ સદગુરુ આત્માનંદ સ્વામી. અને આ બાજુ આવા દુષ્ટ લોકો એમને મારવા માટે ઝેર આપ્યું અને નિર્દોષ ભાવે સંતોએ ભોજન, ઝેરવાળું ભોજન જમ્યા અને મહારાજ મૃત્યુની અનીથી મહારાજે એમને ઉગાર્યા અને પાછા દેહની અંદર લાવ્યા. એવી લીલા, એવું પરચો મહારાજે અહીંયા આત્માનંદ સ્વામીને પૂર્યો. એવા આત્માનંદ સ્વામીની અંદર ઘણા બધા સદ્ગુણો હતા. પોતે વચનની મૂર્તિ હતા, વચન પાડવામાં ખબરદાર રહેતા, કોઈ રીતે પોતે મહારાજનું વચન એને ઉથાપે નહીં, કોઈ દિવસ આજ્ઞાની અંદર ફેર પડવા દે નહીં, એવા સંત હતા. અને આવા સમર્થ સંત
તેમ છતાંય મહારાજની આજ્ઞાથી આવી રીતે વિચરણ કરતા અને આવા અજ્ઞાનીઓના અપમાનો અને આવા દુષ્ટોના આવા અજ્ઞાન એને પણ સહન કરતા, તેમ છતાંય કોઈ પ્રત્યે ક્યારેય એમને દ્વેષ નહોતો. એકવાર મહારાજ જ્યારે એવી ચરિત્ર કર્યું કે રોજ એક એક શત્રુ આવ્યા અને મહારાજ એક એક શત્રુની સામે એક એક સદગુરુને મોકલે અને સદગુરુ એ શત્રુને જીતે. જેમ કે આપણા સદગુરુ આદિગુરુદેવ સ્વામીશ્રી, મહારાજે ક્રોધ આવ્યો તો ક્રોધને જીતવા માટે સ્વામીશ્રીને મૂક્યા. એવી રીતે બધાય દોષોને જીતવા માટે મહારાજે બધાય જુદા જુદા સદગુરુને મોકલ્યા હતા અને બધાય સદગુરુએ શત્રુઓ ઉપર વિજય મેળવ્યો. મૂર્તિમાન ત્યાં શત્રુઓ આવે અને એની સામે લડવાનું, એવી રીતનું બધું કર્યું મહારાજ ચરિત્ર. ત્યાં મત્સર એને જીતવાનો હતો છેલ્લે દિવસે, અને ત્યારે મત્સર જીતવા માટે કોણ તૈયાર થશે, મહારાજે એવું કીધું. અને ત્યારે ભાયતમાનંદ સ્વામી સભામાં હતા અને સ્વામીએ ત્યાં મહારાજને કીધું કે પ્રભુ, હું આજે તમારી આજ્ઞા હોય તો હું મત્સરની સામે યુદ્ધે જાઉં. અને મહારાજે કીધું કે ભાયતમાનંદ સ્વામી બરાબર છે. અને સ્વામી ત્યાં ઊભા રહ્યા. ત્યાં તો મત્સર આવ્યો ને એને વિચાર્યું કે ઓ આવા મોટા સાધુ, અને જો હું જઈશ તો મારા ભૂકે ભૂકા કાઢી નાખશે. એટલે એમને મત્સરે નક્કી કર્યું કે આપણે તો યુદ્ધ કરવું જ નથી. ત્યાં જ વગર યુદ્ધ કરીએ. સ્વામીની સામે હાથ જોડીને પગે લાગ્યા ને ત્યાંથી જ કીધું કે હું હાર્યો, તમે જીત્યા. એમ કરીને દર્શન કરીને સીધા ચાલતા થઈ ગયા. આવા સમર્થ સદગુરુ ભાયતમાનંદ સ્વામી પોતે કેટલા નિર્મત્સર સંત હશે. મત્સર એટલે શું એ મહારાજે વચનામૃતમાં જણાવ્યું કે કોઈકને કંઈક આપતા હોય, કંઈક મોટપ આપી હોય, કંઈક વસ્તુ પદાર્થ આપ્યા હોય, કંઈક રાજીપો આપ્યો હોય અને નહીં લેવા નહીં દેવા, અને ત્રીજો જ વ્યક્તિ ખાલી આટલું જોઈને જ કે જાણીને જ બળી મરે, એનું નામ મત્સર. અને એ નિર્મત્સર સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે એવું મહારાજે કીધું. અને એવા સંત અતિશય બધાય સંતો એવા જ હતા, પણ તેમ છતાં વિશેષ કરીને મત્સરને જીત્યો હોય એવા સંત એટલે આ ભાયતમાનંદ સ્વામી. એમના કંઈક થોડા ઘણા ચરિત્રો અત્યારે આપણે શ્રવણ કર્યા. અત્યારે કથા આપણે પૂર્ણ કરીશું. બોલો શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.